કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી। દ્રશ્યો છે અમદાવાદના બોપલના। અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે। કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી, ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે। કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે। ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે। બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ આદરી છે। કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી। દ્રશ્યો છે અમદાવાદના બોપલના। અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે। કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી, ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે। કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે। ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે। બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ આદરી છે। કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી। દ્રશ્યો છે અમદાવાદના બોપલના। અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે। કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી, ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે। કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે। ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે। બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ આદરી છે। કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી। દ્રશ્યો છે અમદાવાદના બોપલના। અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે। કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી, ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે। કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે। ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે। બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ આદરી છે।